આજનો બ્લોગ મારી માટે કેમ સ્પેશિયલ છે ખબર છે? ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો હેલો, હું છું અદિતિને હું કરું છું બ્લોગિંગ. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. મારો ડે આજે બહુ જ સ્પેશિયલ થયો કેમ કે આજે હું, મમ્મી, દસુ, ભાઈ અમે લોકો ગયા હતા જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે. હું અમદાવાદમાં ઘણા વર્ષથી રહું છું પણ હજુ સુધી જગન્નાથ મંદિરે દર્શન કરવા નથી ગઈ. તો હવે ફાઇનલી નક્કી કરી જ લીધું છે કે મંદિરે દર્શન કરવા જવું જ છે એટલે જવું જ છે. એમ એક પ્રકારની જીદ પકડી હતી. તો અમે લોકો નીકળ્યા તો એવું વિચાર આવતો હતો કે શનિ રવિના સમયની અંદર મંદિરે બહુ જ ભીડ હોય છે, ટ્રાફિક હોય છે, પણ એવું બિલકુલ બન્યું નહીં. તો કહે છે ને કે જ્યારે દિલથી ઈચ્છા હોય, ભગવાનની દર્શન કરવાની લાગણી હોય, પ્રેમ હોય, કે તમને જ્યારે ભગવાન યાદ આવતા હોય તો ત્યારે તમારે બધી મનોકામના પૂરી થાય છે. તો અમારી પણ મનોકામના પૂરી થઈ. સાથે સાથે ભીડ એકદમ ઓછી હતી, શાંતિથી ભગવાન દર્શન થયા. ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાના એટલા સરસ દર્શન થયા. એના મૂર્તિ, એની સોનાની પહેરાવેલા બધા ઘરેણાઓ એ જોઈને અમને અમારો એકદમ ભાવુક થઈ ગયા. મતલબ એકદમ શાંત અમે થઈ ગયા હતા. અને ખાસ કરીને હું છે ને ગુસ્સાવાળી વ્યક્તિ છું. તો ગુસ્સો જ્યારે કંટ્રોલમાં લાવવો હોય ને તો ભગવાનના દર્શન જરૂર કરવા જોઈએ. મારો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત એવો રહ્યો છે. અને સાથે સાથે હિંડોળા એટલા સરસ દેખાતા હતા કેમ કે ભગવાન શ્રી કૃષ્ણના જે હિંડોળા હતા એ બહુ જ સરસ હતા. ત્યારબાદ બસ હાથીના થોડા દર્શન કરી લીધા અને હાથી સાથે થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરીને અમે લોકો ઘરે પહોંચ્યા. મારો વિડીયો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.